મિત્રો, મારું નામ છે ઇરફાન કાનિયા અને આપણું પોડકાસ્ટ ચેનલ જેનું નામ છે વાત વાતમાં, એમાં આપણે જે સેશન રાખ્યું છે ચર્ચા ચૂંટણીની, એમાં આજે આપણી પાસે એક એવા કેન્ડિડેટ, એક એવા ઉમેદવાર છે જે ભુજમાં 11 વોર્ડ છે અને 11 વોર્ડના કેન્ડિડેટ 44 થાય તો બધાથી નાની ઉંમરના એટલે કે યંગેસ્ટ કેન્ડિડેટ છે એ આપણી સામે હાજર છે. આજે આપણે એમને અવનવા સવાલ પૂછશું અને જાણીશું કે એમણે આ જે યુવા વયની અવસ્થામાં એમને ફોર્મ ભરવાનો અને પાર્ટી જોઈન કરવાનો અથવા માનવ સેવા કરવાનો વિચાર ક્યાંથી આવ્યો. તો આપણી સાથે છે વોર્ડ નંબર 2 ના કેન્ડિડેટ યુવા જેમની ઉંમર માત્ર 21 વર્ષ છે અને એમનું નામ છે રબ્બાની હાજી જત. રબ્બાનીભાઈ, આપનું અમારા ચેનલમાં વેલકમ છે. રબ્બાનીભાઈ, 21 વર્ષની ઉંમરમાં તમને રાજકારણમાં આવવાનું કેમ વિચાર આવ્યો? મેં મારા દાદાને જોઈને મને એમ થયું કે મને વારસાઈમાં મળી છે. તો એ હું જ્યારે જન્મ્યો ન હતો ત્યારથી 30 વર્ષ એક જ પાર્ટીથી વફાદાર રહીને ને જે માનવ સેવા કરી છે, એમને જે પબ્લિકને ફાયદો અપાવ્યો છે, તો મને એમ થયું કે જ્યારેથી મારો એજ્યુકેશન ચાલુ હતું ત્યારથી કહીને હું એમની સાથે જ છું, બધું જોઉં છું, બધું શીખું છું. રાજકારણમાં આવવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? મને ખાલી ને ફક્ત ખાલી પબ્લિકને જ માત્ર હેલ્પફુલ થવું છે. મારું એવું છે કે જે કામ થતા જ નથી ત્યાં એ લોકો પર ભરોસો કરી લે છે, જે 10 વર્ષથી કરી લે છે કોંગ્રેસ ઉપર, અને કામ થયા નથી. મેં હાલત જોઈને હું આવ્યો છું. 2 વ્હીલર જઈ શકે એવી પરિસ્થિતિ નથી. શેરીઓ બ્લોક થઈ ગઈ છે, ક્યાં રસ્તો આવવા જવાનો નથી. એ કયો વોર્ડ રબ્બાનીભાઈ, એ કયા વોર્ડમાંથી તમે ચૂંટણી લડો છો અને અગાઉ એ 5 વર્ષ કેનું રાજ હતું ત્યાં? આવે છે વિસ્તાર શેખ ફરિયામાં, વોર્ડ નંબર 2 માં આવે છે. વોર્ડ નંબર 2 ત્યાં હું ગયો તો મને બોલાવ્યો હતો કે તમે વોટ માંગવા આવો એના પહેલા તમે જોઈ જજો કે હાલત શું છે. તો હું ત્યાં ગયો અને જોયો તો શેરી જ બ્લોક હતી. ત્યાં ગટરનું પાણી, આ દેસલસર તળાવનું પાણી બધું સાથે મિક્સ થઈ જાય છે. ત્યાં પીવાનું પાણીની એટલી તકલીફ. એમને કીધું કે અમે 10 વર્ષથી હેરાન છીએ. 10 વર્ષથી, કેમ કે કોંગ્રેસ હતી ત્યાં અને કોંગ્રેસ કામ કરી શકે એવી પરિસ્થિતિ એમની છે નહીં. ને 5 વર્ષ મેં એમને કીધું કે 5 વર્ષ એક તમે અમને આપો, અમે તમારો નકશો બદલી નાખશું. એવો અમે એમને વિશ્વાસ અપાવ્યો છે. તો અત્યારે તમે ડોર ટુ ડોર નો કાર્યક્રમ ચાલુ કરી નાખ્યો છે. કેવું લાગે છે પ્રજાનો રિસ્પોન્સ? 10 વર્ષ જ્યાં બીજી પાર્ટીનું શાસન હતું, અત્યારે તમે એક તો નાની ઉંમર, યુવાન વય, તો ત્યાં જઈ અને તમે કયા પ્રશ્નોનું નિરાકરણ સૌથી પહેલે કરશો? ત્યાં પ્રાયોરિટી આપશું આપણે પાણીની, જે જીવન જરૂરિયાત છે કે ગમે ત્યારે બધી વસ્તુમાં યુઝ થઈ શકે. તો હું જોઉં છું કે ત્યાં બહુ પાણીની જ મેઇન ઇશ્યુ પાણીનો જ હોય છે. રોડ રસ્તા એ આવે છે ભલે, બટ એ સેકન્ડ પ્રાયોરિટી છે. પહેલે આવે છે પાણી આપણું. ત્યાં બહુ જ ગંદકી, બહુ જ ખરાબ પાણી આવે છે, જેનાથી બાળકો બીમાર થાય છે. અને હું જ્યાં ડોર ટુ ડોર જાઉં છું ત્યાં પ્રજા એમ કે છે કે તમે વોટ માંગવા આવો છો, તમે પહેલા ક્યાં ગયા હતા? તો એમને એ પણ નથી ખબર કે ત્યાં કોંગ્રેસને એમને મત આપ્યો છે અને કોંગ્રેસના કાઉન્સિલર ત્યાં દેખાણા નથી. તમે કહેવાનો હક છે તમને, બટ તમે અમને એકવાર ભરોસો રાખો. તમે એમના ઉપર ભરોસો કરી જોઈ લીધો, હવે એક મોકો અમને ખપશે. તમે આપો, પછી તમે જો અગર ન થાય તો તમે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર મોકલો, અમને કાંઈ વાંધો નથી. ઓકે સાહેબ, અત્યારે જે તમે પ્રચારમાં નીકળો છો તો તમારો કોઈ મેનિફેસ્ટો છે? તમે કોઈ પ્રશ્ન કે કોઈ ચોપાનિયા એ પ્રજાને આપ્યા છે જેના કારણે બીજી વાર તમને પ્રશ્ન પૂછી શકે? મેં જોયું છે એ 2 વર્ષની જે પાણીની તકલીફ હતી, 2 વર્ષ સુધી રહી છે. એમને કીધું કે અમારા કને 2 વર્ષથી અહીંયા કોઈ આવ્યો નથી પૂછવા માટે. અને અમને ના સાહેબ, તમારા મેનિફેસ્ટોમાં એટલે તમારી સૌથી પહેલી પ્રાયોરિટી કઈ છે? તમારું લિસ્ટ કયું છે? તમારું દૂરનું વિઝન કેટલું છે? તમારે શરૂઆતના 6 મહિનામાં તમે પ્રજા માટે એવા કયા કામ કરશો, અથવા 90 દિવસમાં પહેલી પ્રાયોરિટી તમારી શું હશે? મારી પહેલી પ્રાયોરિટી હશે જીવન જરૂરિયાત છે, જે છે આપણે ડેલી યુઝ માટે કરીએ છીએ, એ છે પાણી, સ્વચ્છ પાણી, જેનાથી બાળકો બીમાર ન થાય. એમના જે ત્યાં રહે છે ગરીબ માણસનો હોય છે ગમે તે, એમના દવાખાનાના પૈસા ન જાય ખોટી રીતે, જ્યારે સરકાર બધું આપે છે. તો મને એમ છે કે આપણે પાણીની સમસ્યા જે છે એનો પહેલે આપણે ઉકેલ લાવવો જોઈએ. રબારીભાઈ, હેલ્થ માટે આપણે શું કરશું?
ત્યાંના જે રહીશો છે એ તો હેલ્થ માટે પોતાની રીતે બધી જગ્યાએ જઈ શકે છે, પણ ત્યાંના જે ગરીબ પ્રજા છે એની સુખાકારી માટે અને હેલ્થ માટે તમે શું કરશો? ત્યાં અમને મારું વિઝન એવું છે કે હું ત્યાં અર્બન હેલ્થ સેન્ટર બનાવું, જેમ કે સરકારી દવાખાનું છે જ્યાં તે પબ્લિકને ત્યાં જ રહીને, ત્યાં કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ના જવું ખપે કે ત્યાંથી તેમને દૂર પડતું હોય એ કોઈ જગ્યાએ ના જવું પડે, તો એમને ત્યાં જ એમના બધું ખર્ચું બચે અને સારવાર મળી જાય એવી રીતે. સાહેબ, આપણે પાણીની વાત કરી, સાથે સાથે શિક્ષણની સ્વાસ્થ્યની વાત કરી, અને શિક્ષણ માટે આપણું શું કહેવું છે? અહીંયાના જે જાગૃત નાગરિક છે તેમને લઈને અમે સાથે પ્રયાસ કરશું કે એ જલ્દીથી જલ્દી આ સરકારી સ્કૂલ જે છે, ગવર્મેન્ટ સ્કૂલ જે છે એ ત્યાં બની જાય, કેમ કે લોકોને ત્યાંથી ત્યાં સફર કરવા માટે તકલીફ પડતી હોય કે ન જઈ શકતા હોય એવી રીતે, તો તેમને ત્યાં બાજુમાં પડે એવી અમે પૂરી પ્રયાસ કરશું. રબારીભાઈ, વચમાં હું તમને પૂછી લઉં કે તમારો અભ્યાસ કેટલો, તમારું એજ્યુકેશન કેટલું? મારો 12th કમ્પ્લીટ, મેં 1 to 12th કમ્પ્લીટ કર્યું છે સેન્ટ ઝેવિયર્સમાં સ્કૂલમાં. ઓકે. અને હાલમાં મારો બીબીએ ચાલે છે. બીબીએ ચાલે છે મારો. સરસ. તો એક યુવા વયની ઉંમરે અને એજ્યુકેટેડ પર્સન એક તમારી વચમાં આવે છે જેણે વોર્ડ નંબર 2 માં ફોર્મ ભર્યું છે, અને તમે તમારા પ્રજાને શું સંદેશો આપવા માંગશો, શું કહેશો? પ્રજાને મારો એટલું જ સંદેશ છે ખાલી કે આપણે ખાલી મત આપીએ છીએ, મત પાછળ તમે પહેલા રાજાઓ છો, પછી તમે ગુલામ બની જાઓ છો, કેમ કે તમે મોથાજ થઈ જાઓ તો એ માણસના કાઉન્સિલર મળતા નથી, ક્યાં ફરતા હોય છે, નથી ફોન ઉપાડતા. આપણે આપણા બચ્ચાઓને લઈને તકલીફમાં હોઈએ છીએ ત્યારે કોઈ નથી હોતો આપણી સાથે, ફક્ત ભાજપ જ હોય છે. કેમ કે મેં જોયું છે કે ત્યાં પાણીના ગુડા સુધી ગટર આવતી હતી, ત્યાં કોંગ્રેસના કાઉન્સિલર હતા, બટ છતાં આપણા જે જાગૃત નાગરિક હતા ત્યાંના ભાજપના, તો એમને કામ કરાવ્યું છે અને પબ્લિક બહુ ખુશ છે એમનાથી, અને એમને કીધું છે પેનલ ટુ પેનલમાં તમે ભાજપને જ આપશો. હવે તમારો આ જે અત્યારે ચૂંટણીનો સમય છે એનાથી પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે એમણે કામ નથી કર્યું? એમને કામ કર્યું હોય તો પબ્લિક એટલો ભડાસ ન કાઢે, કેમ કે પબ્લિકને એ પણ નથી ખબર કે અમારા કાઉન્સિલર આ હતા કે કોઈ આવા હતા કે કોંગ્રેસ પણ હતી, એ નથી ખબર એમને. બટ અમે જઈને કહીએ છીએ એમને કે આ બધી હાલત છે કોંગ્રેસ ના લીધે. તમે વોર્ડ નંબર 3 જો, વોર્ડ નંબર 4 જો, 5 જો, એમાં વિકાસ શું કામ છે? કેમ કે ત્યાં ભાજપ છે. ઓકે. અને ભાજપ છે તો જ વિકાસ છે. તો સાહેબ, જે 10-10 વર્ષથી એટલે કે 2 ટર્મમાં ચૂંટાયેલા આવેલા પ્રતિનિધિઓ છે, તો એનો મતલબ કે કોંગ્રેસનો ગઢ છે. તો તમે યુવા અવસ્થામાં આવી અને તમે એક નવો ચહેરો છો, તમને શું લાગે છે ત્યાંની પ્રજા તમને પસંદ કરશે ખરી? પ્રજાને મને એમ છે કે થોડુંક વિઝન બદલવાની જરૂર છે. કે આપણે જોઈએ છીએ કે આપણે આપણો સગા સંબંધી છે એમ જોઈને આપણે મત આપી દઈએ છીએ, બટ એ હેલ્પફુલ પછી નથી હોતા આપણને એટલા. તો મને એમ છે કે આપણે ના કોઈ ઓળખાણ જોઈને કે ના કોઈ બીજું કાંઈ જોઈને આપણે ફક્ત ને ફક્ત કામ કોણ કરે છે આપણે એમને જોઈએ. ઓકે. એટલે સમાજ કે સગા સંબંધીઓને નહીં જોવાનું, પણ કયો વ્યક્તિ કેટલું કામ કરાવી શકે છે એના ઉપર આપણે મત આપવું જોઈએ, એ તમારું કહેવું છે. તો આપણી સાથે છે આમદભાઈ જત. તો આમદભાઈ, આપણે તમારી સાથે વાત કરશું, અને તમારા પોતા રબ્બાનીભાઈ જે છે 21 વર્ષની ઉંમરમાં ભાજપ પાર્ટીમાં નગરપાલિકાની ચૂંટણીમાં જમ્પ લાવ્યું છે, તમને કેટલી આશા છે? મારું નામ આમદભાઈ જત છે. હું વર્ષોથી, ઓછામાં ઓછા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છું. સાથે સાથે હું સરકારની અંદર ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં પણ ડાયરેક્ટર તરીકે 20 વર્ષ સુધી મેં સેવા કરી છે. અને જે અમારો કચ્છની અંદર વકફ બોર્ડ હતો, પણ ગુજરાતમાં જ્યારે વકફ બોર્ડ નહોતો ત્યારથી પણ હું એનો સાક્ષી છું. અને કેટલાય મસ્જિદો, દરગાહો, કબ્રસ્તાનો આમાં વકફ બોર્ડમાં આવેલા છે. ને જ્યાં જ્યાં પણ વકફ બોર્ડની જે અધૂરાશો હતી કચ્છની અંદર, ત્યાં મેં પૂરેપૂરો સાથ સહકાર આપીને મેં એમનો બધાને વકફ બોર્ડની નોંધણી કરાવી છે અને એમને સાથ સહકાર આપ્યો છે. હમણાં જ પોર્ટલની વાત કરું તો સરકાર તરફથી જે હમણાં પોર્ટલ થયો, ઉમેદ પોર્ટલ, એનામાં પણ અમે જેને નોંધણી નથી થઈ એનો અમે નોંધાવી અને ઉમેદ પોર્ટલનો અમે વ્યવસ્થા કરાવી અને એમને બધાને માર્ગદર્શન આપીને એમને કામ એમનું પૂરું કરાવ્યું છે. તમને શું લાગે છે કે તમારો જે પોતરો છે
એ વોર્ડ નંબર 2 માં જ્યાં કોંગ્રેસનું ગઢ રહ્યું છે, જેમ કે તમે જણાવ્યું કે 2 ટર્મથી કોંગ્રેસનું ત્યાં રાજ રહ્યું છે, તો તમારો જે પોતરો છે પ્રજા એમને પસંદ કરશે, એમને વોટ આપશે ખરી? સાહેબ, હું તો એમ કહું છું કે મારો પોતરો મારી સાથે ઓછામાં ઓછા 5 વર્ષ મારી સાથે રહેતો હતો. એનું કારણ એક હતું કે જ્યારે મારે ક્યાં મિટિંગમાં જવું હોય, ક્યાં વિકાસનું કામ થતો હોય, એ મારી સાથે રહેતો હતો. અને જ્યારે કોઈ વોર્ડ હોય કે કોઈ જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયતની ક્યાં પણ મને જવાબદારી મળતી હોય ને ત્યાં હું સાથે જાતો હતો. તે મારી સાથે પોતે ડ્રાઇવિંગ કરીને મને ત્યાં લઈ જતો હતો અને હું એમને બતાવતો અને કહેતો, એ બધે સાંભળતો અને ખ્યાલ આવતો કે મારા દાદા આવડા બધી મહેનત કરે છે અને સમાજને બહુ સહયોગ આપે છે અને જે તે વિસ્તારના લોકોને એ સહકાર આપે છે. અને વોર્ડ નંબર 2 ની ખાસ વાત કરીએ તો આ જે ટર્મ છે એમાં તમને શું લાગે છે કે કેટલા ચાન્સીસ છે કે ભાજપનું જે પેનલ છે એને માણસો પસંદ કરશે અને વોટ આપશે? હું એમ કહું છું કે જ્યારે મને પાર્ટીએ મને કીધું કે તમારા પરિવારમાંથી કે તમારી તો ઉંમર થઈ ગઈ છે, એટલે મેં કીધું ભાઈ મને ના આપો તો કાંઈ નહીં, પણ મારા પરિવારમાંથી મારો પોતરો છે મોહમ્મદ રબ્બાની, 21 વર્ષનો એને ભણેલો છે ને હોશિયાર છે, એ મારી સાથે હંમેશા રહ્યો છે. તો વોર્ડ નંબર 2 માં કે જ્યારે કોંગ્રેસે ક્યારેક હંમેશા છૂટાય છે એને કામ જ નથી કર્યું ને કામ એનાથી થવાનું છે. એનું કારણ એક જ છે કે ભારતીય જનતા પાર્ટીની જે બોડી છે એ જ છે, એ કામ કરી શકવાની છે. એના માટે મેં એને કીધું કે તું તૈયાર થઈ જાય ને આપણે સેવા કરવી જ છે, તો આપણે વોર્ડ નંબર 2 માં કરીએ. એના માટે આપણે પ્રયાસ કરી ને આપણને પ્રજા પણ એમ કહેશે કે ના, ભારતીય જનતા પાર્ટી વગર અમારો વિકાસ થઈ શકે એમ નથી. રબ્બાનીભાઈ, તમારા વોર્ડના વોટરો માટે તમારો શું સંદેશ છે? મારો જે સંદેશ છે એ કે તમને ક્યારે પણ મારી જરૂર પડે, જે પણ કાંઈ કામ હોય, આરોગ્ય, પાણી, જે માટે પણ હોય, તમે મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. જેમાં મારા નંબર છે કે 8799128991, ગુજરાતીમાં કહું તો 87 991 અને 28 991. ખૂબ સરસ. તમે તમારા મોબાઈલ નંબર જ જાહેર કરી નાખ્યા કે કોઈ પણ તકલીફ હોય પ્રજાને તો એ સીધો તમને કોલ કરી શકે છે. તમને નથી લાગતું કે અનનેસેસરી કોલ પણ તમને આવી શકે છે? ફોન જે છે એ પ્રજા માટે જ છે. મારો ફોન ક્યારે નથી બંધ હોતો, નમાઝના ટાઈમે ખાલી બંધ હોઈ શકે, બાકી મારો ફોન 24 કલાક મારી સાથે હોય છે અને હું ક્યાં એટલો બિઝી નથી હોતો કે હું પ્રજાનો ફોન ન ઉપાડી શકું, કેમ કે જે પ્રજા છે એ જ મને ત્યાં મોકલશે તો હું તેમના માટે કરીને બધું પ્રયાસ કરું. થેન્ક યુ રબ્બાનીભાઈ અને આમદભાઈ જત, તમારો ખૂબ ખૂબ આભાર અમારા ચેનલમાં જોડાવા માટે.